તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમને બધાને ખબર જ હશે કે આજે 24 ઓગસ્ટ. હા મિત્રો, 24 ઓગસ્ટને મિત્રો આજે ચૈતરભાઈ વસાવાના મિત્રો જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર રાખવામાં આવી હતી અને મિત્રો એને લઈને સૌથી મોટા સમાચાર આજે મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો વાત કરવામાં આવે તો આજે 24 ઓગસ્ટના રોજ મિત્રો ચૈતરભાઈ વસાવાના ક્યાંક ને ક્યાંક મિત્રો જામીન અરજીની મિત્રો સુનાવણી હતી અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટો ખુલાસો થયો છે આજે. હા મિત્રો, વાત કરવામાં આવે તો કોર્ટ દ્વારા મિત્રો વારંવાર ચૈતરભાઈ વસાવાના મિત્રો જામીન અરજી રદ કરી દેવામાં આવી રહી છે. તો મિત્રો આ વખતે પણ મિત્રો 24 ઓગસ્ટના રોજ મિત્રો ચૈતરભાઈ વસાવાના ફરીથી મિત્રો જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. હા મિત્રો, ક્યાંક ને ક્યાંક મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ફરીથી મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને મિત્રો હવે જેલવાસ લંબાવાયો છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો હોય એવું દેખાઈ રહ્યું છે. આ મિત્રો તમને બધાને ખબર જ હશે કે ઘણા સમયથી આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે પણ હજી સુધી એમને ક્યાંય ન્યાય મળ્યો નથી. મિત્રો કોર્ટ દ્વારા એમના જામીન વારંવાર રદ કરી દેવામાં આવી રહ્યા છે અને આજે 24 ઓગસ્ટ હતી. ક્યાંક ને ક્યાંક મિત્રો આદિવાસી સમાજ પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો હતો. ક્યાંક ને ક્યાંક મિત્રો અન્ય સમાજ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખુશ દેખાઈ રહ્યા હતા કે આજે ચૈતરભાઈ વસાવાની જામીન મંજૂરી મળી જશે અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે. પણ મિત્રો આ વખતે પણ કોર્ટ દ્વારા મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના જામીન રદ કરી દેવામાં આવે. તો શું મિત્રો હવે ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલની અંદર ફરીથી મિત્રો દિવસો કાઢવા પડશે કે શું? પણ મિત્રો સૌથી પહેલાં ખાસ આગળ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના મિત્રો જામીન ફરીથી મિત્રો રદ કરવામાં આવ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો ચૈતરભાઈ વસાવા અને એમના વકીલ છેક મિત્રો સુપ્રીમ કોર્ટના મિત્રો દરવાજા ખખડાવશે. સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા સમયથી મિત્રો આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવવા માટે મિત્રો ઘણી એવી રેલીઓ પણ કાઢી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો એમના પ્રયાસ જે છે તે નિષ્ફળ જઈ રહ્યા છે. તો શું મિત્રો ખરેખર હવે આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાને ક્યારે ફરીથી જામીન મળશે કે નહીં મળે?